સફળ પુરુષોની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે અને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો એક બિલખાના પાદરમાં બાપુ વાણિયાના યા અખિલ બ્રહ્માંડનો માલિક આવે અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ દીકરો કપાયો પછી કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેની સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયો. અરે તારી ભલે થાય. પેલા ઈ બોલ્યો નહીં, હવે દીકરો કપાયો ને હવે કહેશે કે વાંચ્યા. સગાળ છે બાપુ રોઈ ગયા અને હેઠા બેહી ગયા ને. ચંગાવતી કહે છે વાણિયાની દીકરી, બાપુ આ દીકરીઓ ધારે તો જે ધારે ને ઈ કરી શકે. તેથી બાપુ ચંગાવતી સગાળ છે ને કહે છે કે હવે તમે બેહી જાઓ, ઈ લગામ લાવો, હવે હું સંભાળી લઉં. ઈ બાવાને હવે હું સંભાળી લઉં, તમે બેહી જાઓ મુજાવમાં. અને ઈ બાવાને જમ્યા વગર જાવાય ન દઉં. કેવી રણચંડી બની છે. વાણિયાની દીકરી ઊંદડું ન મારીએ કે બાપુ દીકરો કેમ કાપ્યો છે. મને તમને આ હુજે એવું જ નથી અને આપણે આ કઈ કરવાનું નથી. આ જલારામે ભલે બૈરું દીધું, તમે કઈ અખતરો ન કરતા. ઈ તો આ બધી વાતો કરો ને આનંદ કરવાનો છે. આપણે માન માન બેળ પડ્યો નકરા થઈ જઈશું. એટલે એ બધું જે હાલે હાલવા દેજો. અને પછી બાપુ ઈ ભગવાન જ્યાં હાલતો થાય, ચંગાવતી બાપુ આમ આડી ફર્યો, ડેલી આડી કરીને કીધું કે હે બાપુ બેહી જાઓ, જેમ આવો કે નથી જવાનું, બેહી જાઓ. ઈ કે જંબા વગર જવાનું નથી બાપુ, બેહી જાઓ. હવે આ પડમાં ઉતર્યા પછી પાત્ર ભજવી લેવાનું છે. કદાચ માથું ઉતારવું પડે ને તો કુરબાન છે ભાઈ, કે હવે જવાનું નથી. પણ માથે એક વખત હાથ મૂકી દે પછી હું તને મારો બાપ જાણીને તને વાત કરું. અખિલ બ્રહ્માંડના માલિક પાસે માથે હાથ મુકાયો અને પછી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે તું બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. બેહી જા મારા બાપ. મારું પેટ ફાડી 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને ઓળખાશ. અને આમ કટાર ઉપાડીને અખિલ બ્રહ્માંડનો માલિક બે બાવડા પકડી લીધા. બસ કર માં, બસ કર. ઈ દીકરી તેથી પુરુષનું કઈ નો આવે. આ દીકરીઓ છે ને તમારા ધોકા ખાય, ગાળ્યું ખાય, એ બધું આમ રાખજો. બાકી ઈ ધારે ને કે તારું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. અમારી અહીંયા એક બન્યું હતું, 2 માણસ રહેતા હતા ને, પતિ પત્ની ભય કરતા, ખેતીનું કામ ને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવીને રાખે બપોરે, એક પાપડનું પડીકું આડું આવતું હોય છે બેનને. કે પાપડ શેકી નાખું કે આ વચ્ચે રોજ આડા આવે છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા, આવ્યા ભાઈ જમવા બેઠા, પીરશું બધું, પાપડ મૂક્યા. હવે ઓલો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ આપણે ને આપણે ઊભું કરીએ છીએ. પછી કેમ આમ જમ થયું. એટલે ભાઈ શું કે ખબર હે, એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે, એની વહુ કે પાપડ નથી ભાંગી શકતા, ભગવાન હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું, ચા ના પડું, પણ એક પાપડ નો ભાંગી શકો. એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે તો મેળ હોય ભાંગી દે ને નો ભાંગી દે. હવે અત્યારને તો ઠીક છે, કોઈ ખારા માવતરની દીકરી હોય ભાંગી દે, નકર મને નથી લાગતું ભાંગી દે. એટલે ઓલી બેન કે ભાંગવો હોય ભાંગો, નો ભાંગવો હોય કઈ નહીં, હું મારે નથી ભાંગી દેવું. એ કે નથી ભાંગી દેવો કે ના, એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે આપણે ઊભું કર્યું કેવાય કે નહીં. હવે એ કે આ કઈક સમાધાન થાય કરો. હવે હું સમાધાન, એક પાપડ નો ભાંગ્યો કે બૈરા રાખી શકો. હવે આવા વંટોળિયા ઘરમાંથી ઉભા ન કરતા હોય તો પાછા બધા ધણીનો પાવર, હું ધણી છું એમ. હવે ઈ યારું આડો નો ઉતર્યો ને કે આ હોય તારા અહીંયા બધું જેમ ભેગું તેમ નથી. આપણે એક તમને દાખલો આપું, એક 2 ખેતર માથે મોરલો બોલતો હતો. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો અમુક વાતો 2 દી પછી સમજાશે, ચિંતા ન કરતા. મોર બોલતો હતો, કોયલ રેરી વિચાર કરે, એને ખબર નહોતી આ મોરલો બોલે છે. કે સુંદર મજાનો અવાજ આવે છે, કે આ કોણ બોલતું હશે. એને ખબર નહીં, પણ કે અવાજ કે સરસ છે, એને જોવા જવું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને, એ કે આ વરસાદ જો રહી જાય ને તો મારે જોવા જવું છે. પણ વરસાદ ઝીણો ઝીણો આવતો તો ઘડીક થયો, મોરલો બીજી વાર બોલ્યો ને, ત્યાં કોયલ ની કહું મળી તૂટવા. મારું આમ તો શું આ વરસાદ રહી જાય તો સારું, મારે જોવા જવું છે. અને ત્રીજી વાર મોરલો બોલ્યો ને,
તા કોયલ મનથી વરી ચૂકી જે હોય ના મારે કે લગ્ન કરી લેવું એ નક્કી કરી લીધું જેવો હોય એવો એ મારો ઘરવાળો બસ નક્કી કરી લીધું ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને ત્યાં બાપુ આમ ઘેઘોર આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયો કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કાં શું કામ કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું ખાવા ન મળે પણ કે આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી બોલવા વાળો કે શું હતું કે હતું બીજું કાંઈ નહીં હું તમને મનથી વરી ચૂક્યું મારે તમારે લગ્ન કરવાના બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું એ મેળ પડી ગયો અહીંયા માળા બાળા બાંધ્યા અહીંયા પછી કોયલ કહે છે સ્વામિનાથ બોલો તો ખરા મને તો અવાજનો મોહ છે મને કઈ સંસારનો મોહ નથી એટલે ખોટા હોય તરત મારે જ કાઢ લે હું તો કે વરમાં એક જ વખત બોલું પછી બોલું કોયલ ને એમ થયું કે હું મને હાલો ને કે વર તો કાલ પૂરું થઈ જાય 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડ્યો હાટ ધડુકવા વાદળ બેવળ ચોવળ મીડ્યા ચડવા ધરતી માથે મીડ્યા ફોરા પડવા વીજળી મનાણી આપણે ચીરવા અને તેથી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે ગોગો ગો બોલ્યો ને 8 મણનો નિયાકો મૂક્યો આવી 17 કે પેલા કેવું હતું આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની અને નકરી કોયલું હલવાની છે એવું નથી ઓ જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય મારા બાપ એમ થાય ગામના ગાડા જો ફૂગી જાય તો વાંધો નહીં પણ બે જયારે પતિને બાપુ પત્નીની વાત સમજી શકે અને પત્ની પતિની વાત સમજી શકે ત્યાં જ બાપુ ગાડું વ્યવસ્થિત હાલે અને ભાઈઓમાં જ મેં કીધું મન બહુ ઠેકાણા નથી એટલે બહેનોને મારે અવારનવાર કહેવું પડે એટલા માટે કે જેવું હોય ને એવું નિભાવી અને તમારા મા બાપની આબરૂને બાપુ ડાઘ ન લાગે એવું કોઈ પગલું ન ભરતા બીજી વાત કે તમારા સાસુ સસરાને બાપુ તમે સેવા કરજો જો તમારે સારા સંતાનને સારી પેઢી જોતી હોય એને પાણીના લોટાની જરૂર હોય ખારા રોટલાની જરૂર હોય કારણ કે તમારા સાચા મા બાપ છે ને એને દાન કરી દીધું છે કન્યાનું એટલે એ તમને નહીં રાખે આ તમારા સાસુ સસરા છે ને એ તમારા માતા પિતા છે એને સાચવજો તમારી જિંદગીમાં કોઈ દી બાપુ મોડો દી નહીં એ આપણી ગેરંટી પછી જેવા હોય એવા ગાળું બોલતા હોય તો ભલે બોલે એમાં તમારે કઈ ઉતરવાની જરૂર નથી પણ તમારી ફરજમાં આવે નહીં તમે ધ્યાન આપજો તમારી જિંદગીમાં કોઈ દી તમે જુઓ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક થતું અરે આમાં માને બાપાને બેહર્યા હોય અરે એ હોતું જ નથી એમાં મા બાપને બેહર્યા હોય કે અરે અમને સારું જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં બાપુ કાંટો ન વાગે કાંટો આ તો તમે જો અમારે એકવાર સાધુ સંતોનો મેળાવડો હતો ને અહીંયા આવી રીતે બધા સંતો હોતા હતા તે એક બાપુએ વાત કરી એ કે અમારા જેવા સંતો કહે છે તમારા જેવા કલાકારો કહે છે પણ કોઈ મા બાપની સેવા કરવા રાજી કેમ નથી મેં કહ્યું બાપુ મને એક રસ્તો હુજે કોઈના મા બાપ દુઃખી ન થાય બાપુ જો હું કહું એમ કરે તો બાપુ મારા આમ જાય મને કે તમે તો પણ ભગવાન જેવી વાત પણ મેં બાપુ હું તમને વાત કરું મારી વાતને જો તમે અપનાવે આખી દુનિયા કોઈ ના મા બાપ દુઃખી ન થાય બોલો મને કે એવી શું વાત છે તમારી પાસે મેં કહ્યું જો ભાઈઓને છે ને મેં કીધું હાઉ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા અને બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા મેં કીધું આ બેનું હારે જાય છે ને એના કરતા ભાઈઓ જો હારે જવાનું ચાલુ કરે ને તો મેં કીધું આ સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુએ કાન પકડ્યો મને કે બાપુ તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કીધું આ કરે નહીં કોઈ કે બેન ને અહીંયા મેં કીધું ભાઈ અહીંયા હારે જાય અહીંયા એને હાઉ હારા મળી રહે બેન ને મમ્મી પપ્પા હોય જ કોઈ દી કોઈ માવતર ને મૂકવા ન જાય હવે અહીંયા છોકરાને મા બાપ નથી ગમતા વહુ ને હાઉ હારા નથી ગમતા લો આવડા જાય છે એવા બાંધીને મારે છે ભૂંડી હાલે કે નો બીજાને અહીંયા ખાવા દે નો અહીંયા ખવડાવે અરે બાપુ એની આંતળી જો કકડી જાય ને તો ખાવા ધાન નહીં રહે તમારી પેઢી કપાતર પાકશે હારી પેઢી બાપુ કોઈ દી થાય જ નહીં તમે જો આવા ગઈઢા માવતરના આશીર્વાદ નહીં લ્યો ને ઈશ્વરને સર્જન કરવું પડ્યું હું ઘરે ઘરે નહીં પૂગી શકું એટલે તો આ માયોનું સર્જન કર્યું એક માને પગે લાગીને તમે જાઓ ને અરે હું તો ચેલેન્જ થી કહું છું એક માને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે અને ક્યાંય જો લાગવું પડે મારી સાથીમાં ડામ દઈ દઉં
બાપુ માને પગે લાગીને જાઓ, પછી બાપુ ઈશ્વરના દરબારમાં પગે લાગવાની જરૂર ન પડે. ઈ માં છે. માં જેવું બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય હોઈ જ ન શકે. હું તો એમ કહું કે એક તમે ગમે અહીંયા જાઓ, માને ને બાપને પગે લાગીને જાઓ, જિંદગીમાં કોઈ દી તમારું કામ અટકે જ નહીં ભલા માને. આ તો આખી દુનિયામાં બાપુ 5 લાખ લખી લ્યો ને 25 લાખ લખી લ્યો ને તકતી લગાડો ને નામ લગાડો. ઘરે ઓલી માં એમ કે એક બટા શીકણી લેતો હોય ત્યાં ગળે સોટે બોલો. એટલે આ 10 રૂપિયા તને નથી હુતા, 10 લાખ લખાવે. અને અહીંયા તમને 10 દેવો ન હું જે ઓલું સોપડે સડે કોઈ દી જિંદગીમાં ન સડેરા. સાચા ભગવાન કયો માતા પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા દેખાડ્યા, અમે રોજ ધરાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો. મરી જાય ને ઓલી શમશાન યાત્રા નીકળે ને tam ટેકા દેવા દોડે, ટેકો દેવા. આ ટેકા હાટું જ મર્યા છે. પેલા જીવતા હતા તેથી ટેકા દીધા હોત તો હજી જીવે એવું હતું. દુનિયાના દેખાવ કરવાની વાત છે બાપુ. એક જગ્યાએ નામ ન દેવાય, અમને ભજનમાં બોલાવ્યા. 3 દીકરા, એના બાપા મરી ગયા. એક દીકરાએ મને બોલાવ્યો કે અમારે ભજન રાખવા. કીધું હારું. અમે ગયા ને ભજન તો કરાવ્યા, પણ 3 દીકરાએ નોખા ભજન કરાય ને 3 દીકરાએ ટાણું કર્યું. નોખું. એક કે મારે આજ ટાણું કરવું, બીજો કે તારા ભેગો હું નહીં, મારે કાલ કરું. ગામના ધુબાકા કર્યા 3 દી સુધી. બોલો આ કપાતર પર જા. એટલે મેં કીધું એ તમારો બાપ એક ને ટાણા 3 શું કામ હાથે કરીને દેખી થાવ. હવે ગામ ને શું, ગામ તો 3 દી સુધી રાંધવાનું બંધ થઈ જાય તો મોજ ન કરે ગામ. આ વળમાં બાપુ આ હકીકત કહું છું, આ કોઈ જોક્સ બોક્સ નથી. 3 છોકરાએ નોખું ટાણું કર્યું. અને આ તમારા જેવું મોટું હાંડો ગામ હોય, 5,000 4,000 માણસની વસ્તીનું ગામ હોય તો એ ટાણું થાય કેટલા? હે અરે કોક ગરીબ ઝૂંપડામાં રહેતી હોય ને દીકરીના લગ્ન હોય ને એક તોલું હોનું દે આવો, મારા બાપ સોપડે ચડે. આવા 3 ટાણા નો કરવાના હોય. આમાં હું તમે સાબિત કરો? શું તમારું ઈશ્વર લખે? કાંઈ ન વળે. એટલા જ માટે બાપુ એક રામદેવજી બાપાનો પ્રસંગ લઈ લઉં, પછી મારી વાણીને વિરામ આપું. રામદેવજી બાપા જો જ્યાં ભજન છે ને, ભજન જ્યાં છે ને ત્યાં વાતું પડી છે. રામદેવજી બાપા હમણાં મેં વાત કરી હતી કે જયારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, સોધામ જવાનું થયું ને ત્યારે એમને એમના કુટુંબને ભેગા કર્યા. એ કે મારો સમય થઈ ગયો છે અને હવે મારી સમાધિની તૈયારી કરો. પણ રામદેવજી બાપાએ એટલે કુટુંબ ભેગું કરેલું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને અને કોઈ તમને કાંઈ પણ વાત કરે ને તો મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ વાત શું કામ કરેલી? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય અને હરભુજીને વચન આપેલું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. હવે રામદેવજી બાપાને એમ થયું સમાધિ લેવાઈ જાય અને હરભુજી મને મળે નહીં, મેં વચન આપ્યું છે મારે એને મળવા જવું પડે. અને મળવા જઈશ અને આ લોકોને ખબર પડે અને કદાચ સમાધિને ખોદે એટલે અગાઉ જાણ કરી દઉં એમ. બધા સહમત થયા અને રામદેવજી બાપાનો જે કઈ પ્રસંગ હતો એ બધો પૂરો કરી અને પૂરું કરી નાખ્યું. રામદેવજી બાપા સોદામ વૈયા ગયા, સમાધિ દેવાઈ ગઈ. આ વાત ઉડતી 3 દિવસે હરભુજીના કાને પડી. કોકે કીધું કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી ના પાડે છે, એ કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ સિદ્ધ પુરુષ છે. મને કીધું છે તને મળ્યા સિવાય ન જવું, એ કોઈ દી મને મળ્યા સિવાય જાય જ નહીં, કોઈ દી ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જ હતા. એ કે બધી વાત સાચી પણ હું અહીંયા જોઉં ને નક્કી કરું પછી સાચી વાત, ત્યાં સુધી હું નો આપણ. અહીંયાથી ઘોડે ચડ્યા અને ઘોડે ચડ્યા ને બાપુ બાગાડ ઘાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજાની સીમમાં. અને રણુજાની સીમમાં સીમાડે આવ્યા. રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અને હરભુજી આવીને ઉતર્યા ઘોડા ઉપરથી અને બે ભાઈ પહાડ ભેટે ની ભેટ્યા હો. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. ત્યારે રામદેવજી કહે છે કે આ તો જગત છે ભલા મને ગમે એ વાત કરી. બે વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો.
ઈ કે બે આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીધો. કહુંબો બનાય એ કહુંબો પીધો. પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરિયા 4 વસ્તુ જે સમાધિમાં મૂકેલી ને એ હરભુજી ને રામદેવજી બાપા આપે છે. એ કે હવે તમે જાઓ ગામમાં. અને ગામમાં ગયા અને ગામમાં ચોરે આખો ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ ભાગડદાટ કરતો ઘોડો આવે. આખો ડાયરો બેઠો વિચાર કરે છે. ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાને શરમ નહીં આવતી હોય. અને અહીંયા આવ્યા ને કે શું બધો ડાયરો બેઠો છે. એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, ભલામણા તને ખબર નથી. હરભુજી વિચાર કરે કે હારું રામદેવજી મને અત્યારે સીમાડે ભેગા થયા, આવડા કે છે વીઆઈ ગયા. એ કે રામદેવજી તો મને સીમાડે ભેગા થયા, તો કે આખું કામ ખોટું તું હાચો. પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ બતાવ્યું. એ કે આ રામદેવજી બાપાએ મને અત્યારે હાથો હાથ આપ્યો અને બધાને શંકા જાગી હો. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી જાય, હાલો એ કે ખોદવા જાવ. આપણા જ નથી સમજી ક્યાં બીજાની શું વાત કરીએ. એ બધા અહીંયા ગયા ને અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ હો. એ તમારી જાતના કાબાઓ કે મેં તમને શું કીધું હતું. હવે અહીંયા કાયમ દુકાળ પડશે અને અહીંયા હવે તમે કાળી મજૂરી કરીને ખાજો. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નું મંડળ ન હોય, રામદેવજી ના નેજા ન ફરકતા હોય, એવું કોઈ ગામ નહીં હોય. અને રામદેવજી બાપા એ બાપુ છેલ્લે કીધેલું આ વાણી છે ને હરભુજીએ લખી છે અને પછી બાપુ રોયો છે. આ વાણી ત્યારે બને છે. આ વાણી તમને જો ઉતરે તો ઉતારજો, ન ઉતરે તો 2 કડી ગાવ છું. માનવ એ भाइयों ये दोनों भेड़
કીધી 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 એ કહું બતણી મનવા ઘોડલા રે ચરમતા ને આદિજા પછી ખબર પડી ને કે ખરેખર હારું રામદેવજી તો વયા જ ગયા હતા ને મને મળવા માટે જ આવ્યા છે અને પછી બાપુ હરભુજી જે રોયા છે અરે મારા બાપ તું મને મળ્યો હું તને ઓળખી નો હોય હું તારા પગ નો ચાલી આપણને ઘણી વખત ભેગા થઈ જાય પછી આપણને રોતા નથી ઘણા કહેતા કે બાપ આવ્યા હતા પછી અમે વાય નજર કરતા વયા ગયા વયા જાય બાઇકમાં હોય ભેગા થાય ને ભરોસો અને વિશ્વાસ બાપુ હું તમને એક દાખલો આપું હરણાકંસ જો એનો હરણાકંસ તો બાપુ રાક્ષસ હતો એના છોકરા રાક્ષસ જ ન થાય રાક્ષસ ના ભગત થાય શ્રીબાઈ કુંભાર આ પ્રહલાદ એનો શિષ્ય પહેલા ધરતી દિલાવર ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર બાપુ આ શ્રીબાઈ આ દુનિયામાં જન્મા ન હોત ને તો આપણે અહીં ન બેઠા હોત આ માંડવા ન હોત શ્રીબાઈ એક પ્રજાપતિની દીકરી અને હરણાકંસની બાપુ બહાટી બોલે એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા હો અને બ્રહ્માજી કહે છે માગો 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 ઈ કે મારું મોત ન થાય એવું કંઈક કરો બ્રહ્માજી કે ભાઈ ઈ તો કેમ પતે જે જન્મે એને મરવાનું જ હોય ઈ કે તો ના પાડો કે નથી પર્સન થયું ઈ કે હારું હાલ ને કે ના એમ નહીં લખી દો કાલ ફરી જાવ શું કરું તો કે એક કામ કરીને તું લખ હેઠે સહી હું કરી દઉં પછી જો આમાં મને એક ભાઈ કહેતા હતા મને કે તેથી નિહાળ્યું હતી એટલે હોય કે ન હોય આપણે કઈ એમાં ઉતરવું નથી પણ ગમે એ રીતે કઈક લખાયું હશે હાસું ખોટું મારો રામ જાણે એટલે ઈ કે તું લખ હું સહી કરી દઈશ પછી આપણે કહે ને બધા રાતે નહીં દીએ નહીં લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બાય નહીં બધું લખ્યું લખીને પછી આપ્યું હાલ્યો કે આમાં કરો સહી એટલે બ્રહ્માજી આમ વાંચ્યું એ કે હરણાકંસ કે હા કે આમાં રહી નથી જતું કઈ જોઈ જો હજી રહી જતું હોય તો કે લખ લખ જોઈ લે એ કે ના કઈ નથી રહી જતું એ કે રહી જાય છે લખ જોઈ લે બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે એ કે કાંઈ નથી રહેતું અને કરી દીધી સહી કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે હવે આપણને ભગવાન મળ્યો નથી ને એટલે ઠેકડા મારી છે ઓલાને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા હું થાય હું જ બધું કરું છું હું જ બધું આમ નિયાળમાં સાહેબ એ જ ભણાવે બોલો રાજા જ બધું કરે છે રાજા જ બધું કરે છે રાજા જ બધું કરે એમાં પ્રહલાદ ભણવા જતો હતો ને આપણા ગઈઠા કહેતા હતા ખબર હોય કોઈને કોઈ નો પોગે ને એનું પેટ પોગે પ્રહલાદ ને કોઈ નો એટલે હરણાકંસ ને કોઈ નો પોગ્યું પ્રહલાદ જ પોગ્યો કોની પાસે ફરિયાદ કરે નિયાળમાં પ્રહલાદ ભણવા જતો હતો ને સાહેબ આવું શીખડાવે બધું રાજા જ કરે રાજા જ બધાને જીવાડે રાજા જ બધાને આપે ફલાણું આમ કરે ઢુકડું આમ કરે અને પ્રહલાદ ઉભો થયો ઈ કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે વરસાદ વરસે ઈ કે રાજા વરસાવે સાહેબ ને પરસો ઓળી ઈ કે અમને ખબર છે પણ તારા બાપા કે છે અમારે ક્યાં જવું સાહેબ હરણાકંસ પાસે જઈને કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો પ્રહલાદ ઘરે આવ્યો ને ટેશન ઉપર બેહાર્યો એ કે બેટા ભણવા ગયો તો કે હા શું ભણાયો એ કે કરશનજીનો ગન ગણપતિનો ગન ઘનશ્યામનો ગન બાપુ આમ બાવડું પકડીને દિવાલ હારે ફટકાડ્યો ઘા કર્યો અરે આ મુકાવા તો મથું છું નાની પાઠું લીધી છે પૂરી દો ને તારી ઓરડીમાં કોરડીમાં બારણું કરી દો બંધ જોવું કેનો ભગવાન કેમ ખાવા આપે છે પૂરી દીધો ઓરડીને માર્યું તાળું ચોકીદાર બેહાડ્યો એક દી એક રાત બીજો દિન બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો બાપુ લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ ગયો જાય તમે જમાડી આવો અને 32 ભાતના ભોજન લઈને માં ભગવતી બાપુ આવી હો એ પ્રહલાદ ને જમાડ્યો ઓલો ચોકીદાર બહાર બેઠો બેઠો વિચાર કરે
કે હારું તાળું માર્યું છે, બારણું બંધ છે ને માલપા કોની રે વાતું કરતો છે. હરણાકસ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક છે માલપા? ઈ કે પણ તાળું માર્યું છે ને કે બધું એમ નામ છે, તમારે જોવું હોય ચાલો. આવીને બારણું ઉઘાડ્યું ને બધું જોયું. માતાજી તો એના ભાગનું એટલે દર્શન ન થાય, પણ ખાવાનું પીવાનું બધું જોયું. એ કે કોણ આવ્યું તું? એ કે મારી માં આવી હતી. તારી માં કેવી રીતે આવે? એ કે આવે જ તેને હું કામ ન આવે? ઈ કે બારણું બંધ છે, તાળું માર્યું છે, ચોકીદાર છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યા નો રાખતો હોય આ તો 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તમને ભરોસો નથી. અને તેથી બાપુ એમાં થાંભલો થખાવી અને કીધું કે આમાં છે ભગવાન. કે હા. ઈ કે ભર બાદ. અને ગમે એમ તો બાળક હતું બાપુ, આમ ધકેલો થાંભલો આમ હાલ્યો ને ગભરાઈ ગયું. બાળક ગભરાઈ જાય ને, ભગવાનને એમ થયું ખાલી બાજી બગડી જાય હમણાં. કીડીઓની હાર કરી થાંભલા ઉપર. અને આમ કીડીયું જોઈ ને પ્રહલાદ ને એમ થયું કે આવડી કીડીને કઈ નથી થતું, મને શું થાય? એ હળી કાઢીને બાપુ બથ ભરી કડાડ ભૂસ કરતો પડ્યો થાંભલો. અને નરસિંહનો અવતાર થયો. અને ઘરમાં ઉંદરડા ને બિલાડી જેમ ડોટે ચડાવીને હરણા કૃષ્ણે ડોટે ચડાવ્યો. આમ જડબું પકડ્યો અને જડબું પકડીને આમ ઉમરાની વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખ્યો. કે હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કરાયો અંતે કાઢ લેતો આય. ઉમરા વચ્ચે રાખેલો, ઉમરા વચ્ચે. ઘરમાં શોક બહાર? ઈ કે ઘરમાં નથી ને બહાર નથી. આ ઢેસણ ઉપર રાખેલો. એ કે ધરતી ઉપર શોક આકાશમાં? કે ધરતી ઉપર નથી ને આકાશમાં નથી. આમ નખ દેખાડ્યા. એ કે લોટું છે કે લાકડું? કે લોટું નથી, લાકડું નથી. દી આથમનો ટાઈમ હતો. એ કે રાત છે કે દી? એ કે રાતે નથી, દી નથી. તો કે મારા આમ જો તો માણા શું ઢોર? એ કે માણા એ નથી, ઢોર એ નથી. તો કે કેવું કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલા શક્તિશાળી ને બાપુ જો હતા નહોતા કરી નાખે. તમારી મારી તેવડ શું હતી? એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ શ્રીબાઈ. પ્રજાપતિમાંથી બાપુ ભક્તિની ઉત્પત્તિ થઈ છે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન બાપુ ભક્તિ તો 18 વણમાં થઈ છે. અને સંતોય બાપુ 18 વણમાં થયા છે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એમાં મેં જેઠીરામ બાપુનું હેઠે નામાસણ વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા. તો આપણે જેઠીરામ ને કઈ જોયા નહોતા, કોઈ નથી જોયા, બધા ગાય છે, આપણે ગાય. એક ભાઈ આવ્યા ઓડિયન્સ માંથી, મને કે દરબાર એક વાત કહું. મેં શું? એ કે આ ભજન રહ્યું ને કે જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં તમને એક ખોટું ન લાગે તો કહું? મને કે હું? મેં કહું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલો. તો મને કે બનાવ્યું છે દાસી? તમે કહો સમજણના ઘરમાં તું નથી, તું કેસ ગાયું ગાયું. ત્યાં જેઠીરામ ને દાસી જીવન એ કરીને જોયા. ઈ જે હોય આ ભજન શું કહે છે એમાંથી કંઈક લે ને. જેઠીરામે ગાયું એક, દાસી જીવણે ગાયું હોય, જીને ગાયું હોય, ભજન શું કહે છે? અમારામાં થઈ ગયા. અમારા પર તું અવાડા ડાટા કાઢી શું થઈને અમારામાં થઈ ગયા. અમને ખબર છે તમારામાં થઈ ગયા. એમાં કાંઈ ન વળે. આપણામાં થઈ ગયા હોય તો બાપુ એવી ખુમારી હોવી જોઈએ કે એ આપણામાં થઈ ગયા તો આપણે એના જેવું થવું છે, એવી ખુમારી જોઈએ. નકરું અમારામાં અમારા દરબારોમાં કેટલાય થયા છે, નથી થયા? જેસલ તોરલ છે, રૂપાદેવ માલદે છે, આ ગંગા સતી છે, મીરાબાઈ છે, લીરલબાઈ છે, ગોપીચંદ ભરતરી છે, આ બધા અમારામાં છે. એટલે શું અમારે ઝંડા લઈને રખડવાનું? અમારામાં ઝાઝા થયા છે, પણ અમારામાં અત્યારે ભગત મારા જેવા ચૈક જ છે. હું તો અમારો સમાજ હોય તો હું તો છોડીને કહું, આમાં છે બેઠા છે. એટલે હું તો એમ કહું કે અમારે અહીંયા અમુક એવા હજી અપલખણા તો છે. એટલે હું એમને એમ કહું બહુ ઠેકડા ન ભરો, આપણે રજવાડા વીઆઈ ગયા છે, એમ માનો રહેતા છે. સમયની હારે હાલો. હજી દુનિયા બાપુ ભલે રાજવાડા હોય કે ન હોય, હજી તમને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કહે છે. હા, એ બાપુ જો થઈને રહેવું હોય ને તો આપણી એવી નિર્મળતા જોહે. બાકી બાપુ કે તો રાંકા ગહી નાખશે. હા, હું તમને પ્રત્યક્ષ વાત કરું છું, ખોટું લાગે તો માફ કરજો. બાપુ થવા માટે બાપુ પેલા બાપુ બનવું પડે. આપણા છોકરા પાસે બાપુ પ્રેમ જોતો હોય ને તો પેલા તો બાપની ફરજમાં આવે એ બનવું પડે, તો છોકરા આપણને બાપુ. મેં
એક બનેલો દાખલો સુરેન્દ્રનગરમાં તમે ગયા હોય તો હું તમને એક દાખલો આપું. બોમ્બે ઇલેક્ટ્રિક ની દુકાન છે, ઇલેક્ટ્રિક નો સામાન મળે. બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર છે. મારા ઘરે લાઇટ ફિટિંગ નું કામ હાલતું હતું ને, હું અહીંયા વસ્તુ લેવા ગયો. આ બનેલી હકીકત મારો પોતાનો અનુભવ. અહીંયા હું વસ્તુ લેવા ગયો કે વાયર ને સ્વિચ ને બોર્ડ ને આ ને બધું મેં લીધું. એટલે કંઈક 800,000 રૂપિયાનું કંઈક બિલ થયું. એટલે એ ઓલામાં પેકિંગ કર્યું, મોટરસાયકલ અરે બાંધતો ને એવું બધું કર્યું ને, એમાં એ માગવાના ભૂલી ગયો ને હું દેવાના ભૂલી ગયો અને હું નીકળી ગયો. સુરેન્દ્રનગર બહાર નીકળ્યો ને તે મને યાદ આવ્યું. એટલે મેં કીધું લગભગ ઓલાને પૈસા મેં નો આપ્યા. પછી મેં કાંઈ વાંધો નહીં, હાલો ને મેં કીધું આપણે આવતા જતા ક્યારેક આપી દઈશું. અને એ ઘરે આવ્યો, ઘરે આવીને એ સામાન આપી દીધો. પછી વાત 15 દી મહિનો થઈ ગયો, મને હારી મગજમાંથી વાત વહી ગઈ. એમાં કુદરતને કરવું અને ઓલા લાઇટ ફિટિંગ વાળા છેલ્લે મને કીધું કે બાપુ એક થોડોક સામાન ઘટ્યો છે, તમે લઈ આવો ને જો આ ભગવાન ભેગું કરી દે તમારી નીતિ હોય તો. ને કે જો મારો સામાન બામાન ઘટ્યો ન હોત ને તો હું અહીંયા જવાનો જ નહોતો. અને મારે વાત એ મગજમાંથી નીકળી ગઈ. એટલે હું અહીંયા સામાન લેવા ગયો ને ત્યાં પાછી મને લાઇટ થઈ. મેં કીધું એટલે હારો તેથી સામાન લેવા લઈ ગયો તેથી મેં કીધું પૈસા ને દેવાના ભૂલી ગયો. એટલે મેં એને કીધું મેં શેઠ એક 1.5-2 મહિના પહેલા હું તમારી પાસેથી વસ્તુ લઈ ગયો હતો ને કેટલા પૈસાની લઈ ગયો હતી ખબર નથી, પણ મેં કીધું બિલ દેવાનું ભૂલી ગયો હતો. તો એ કે મને યાદ નથી કાંઈ. એટલે મેં કીધું મને યાદ છે. એટલે મેં કીધું તમારું લખેલું બખેલું હોય તો મને દેખાડો કેટલા હતા. મેં મને યાદ નથી. તો કે ના પણ મને યાદ નથી. તો મેં કીધું તમને યાદ ન હોય તો મને યાદ છે. એટલે મેં કીધું મારે ગુનેગાર ન બનાવેલો. મેં કીધું હું તમને 1000 રૂપિયા આપું. તો કે કેટલા લઉં? મેં તમને મોજ આવે એટલે. એને મને 500 રૂપિયા પાછા આપ્યા. પછી હું મારી વસ્તુ હતી ને મોટરસાયકલ આરે હું બાંધતો હતો ને, એક બીજો ભાઈ અહીંયા બેઠો હતો. એને વેપારીએ શું કીધું ખબર છે? એ કે લગભગ દરબાર હોવા જોઈએ. જો બાપુ દરબારના ગળામાં પાટિયા નથી, હજી નામ ઉપર ગાડીઓ હાલે છે. 18 વણમાં બાપુ એને દરબારનું નામ શું કામ હોય? એ કે દરબાર હોવા જોઈએ. પછી ઓલો ભાઈ એ કે દરબાર છે એમ તમને ખબર પડી? એ કે પૂછવું હોય પૂછતું હોય. એટલે એ આવ્યો મારી પાસે. મને કે કયું ગામ ભાઈ તમારું? મેં કીધું ખમિયાણા. મને કે કેવા છો? દરબાર. મને કે તો સાચું. મેં શું? મને કે અમારા શેઠ કહેતા હતા કે લગભગ કે દરબાર હોવા જોઈએ. હવે દરબારના દીકરા ઉપર આટલો જગતને ભરોસો હોય ને દરબારનો દીકરો જો કોકના બૂસ મારે કેટલું વ્યાજ. એટલા માટે કહું છું બાપ બનવા માટે બાપુ બાપ થઈને રહેવું પડે. તો દુનિયા બાપુ તમને કેવા નીચ કળિયુગ આવે કે સતયુગ આવે, રાજ આવે કે નો આવે, કઈ ફરક ન પડે. પણ આપણને રહેતા આવડું જો દુનિયા બાપુ હજી દરબારી કે બાપુ કે બધું કે, પણ હજી કદાચ કોઈ ઘર એવું હોય અને એમ કે બાપુ ઘરમાં દાણા નથી દેતી, તમારા છોકરા ભૂખ્યા ભલે રહે પણ 5 દાણા દેવાની તેવડ હોવી જોઈએ, એને દરબાર કહેવાય. કોકના લઈ લીધે બાપુ ઈશ્વરનો ત્રાજ વેરે. એટલા જ માટે બાપુ છેલ્લે હરભુજી રોયા. એક કડી ગઈને પછી મારી વાણીને વિરામ આપું. હરભુજી રોયા ને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે મારા બાપ, હવે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણી થઈ અને હરભુજીને કીધું કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજાનું કહે છે. હો ભાઈ અત્યારે બધા લીલી ધજા ચડાવે, શું કામ ચડાવે છે મને ખબર નથી, પણ સંતો પાસે મેં 2-3 જગ્યાએ એવી વાત સાંભળેલી કે રામદેવજી બાપાએ ધોળી ધજાની વાત કરી છે કે ધોળી ધજા ચડાવવાની, ચોખા ઘીનો જ્યોત કરવાની અને ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. આજે અમને એવો ભરોસો છે કે અમે એના ગાણા ગાઈ છે બાપુ એના સ્વરૂપમાં. એ બેઠો હોય તમને ન દેખાય તો એ તમારા ભાઈ. અમને એવું નક્કી છે કે આ ક્યાંક બેઠો હોય, વાત પાકી છે.